સૂર્યનાડી ચાલુ રહેતી હોય અને જો ચંદ્રનાડી ન ચાલુ થતી હોય કોઈ દિવસ 4, 6 મહિના 12 મહિના ન ચાલુ થાય તો સમજી જવાનું કે એના દિવસો ભરાઈ ગયા. જે તમે કર્મ કર્યા છે ને એ પ્રમાણે તમને મળ્યું છે એ ફળવાળા, સમજ્યા? બાકી બીજાના કર્મથી નથી મળ્યું. નહીં. સાત ચક્ર એટલે કુંડલીની જાગૃત કરી દેલા. કુંડલીની જાગૃત કરવી એટલે પોતાનો ત્યાગ કરવો પડે પહેલા તો, સમજ્યા? બધી સુવિધાનો પહેલા ત્યાગ કરવો પડે. શરીરની અંદર ચોખ્ખાઈ હોવી જોઈએ. જ્યાં સુધી ચોખ્ખાઈ ન હોય ત્યાં સુધી કોઈ વસ્તુ જાગૃત થતી નથી. અને ધ્યાન, મન, ચિત્ત બધું એક કરવું પડે. ક્યારે પહોંચાય છે? ત્યાં સુધી નથી પહોંચાતું, સમજ્યા? મૂલાધાર ચક્રથી સહસ્ત્રાર ચક્ર સુધી તમારે પહોંચવું હોય તો તમારે બધી રીતે એનો અભ્યાસ કરવો પડે. જ્યાં સુધી તમે અભ્યાસ કાયમ નહીં કરો ત્યાં સુધી કોઈ વસ્તુ નથી બને, સમજ્યા? કેમ કે અમે તો કાયમ અભ્યાસ, મારો સતત નાનપણથી અભ્યાસ ચાલુ છે બધા, એટલે અમારી રીતને અમે કરીએ છીએ. અમે કરી શકીએ કે નહીં? કેમ ન કરી શકું બધા, પણ એ બધું અભ્યાસ કરવા માટે જ્ઞાન હોવું જરૂરી છે બધા. જ્ઞાન ન હોય તો ન થઈ શકે બધા. પછી જ્ઞાન વગરની અંદર ગુરુનું જે ગુરુ જ્ઞાન તમને મળે અને ગુરુ જ્ઞાન મળ્યા પછી એ પણ અંદર ભટકી જાય અને પછી જતો રહે, કોમામાં જતો રહે તો કોઈ મતલબ નહીં. પાછું વાર્તા અહીં બાજુમાં જ એક ગામ છે. ઘણા વર્ષો પહેલા એક વ્યક્તિ કોમામાં જતો રહ્યો હતો. એને પણ જ્ઞાન મેળવ્યું હતું, પણ પોતાના ઘરની અંદર સાધના કરતો હતો, પણ છતાં પણ એ કોમામાં જતો રહ્યો. પછી એના છોકરાઓએ પોતે દવાખાને લઈ જવો પડતો. હા, 2-3 વર્ષ કોમામાં રહ્યો. મારી પાસે આવ્યો હતો. મેં કીધું રહેવા દે બધા, કે તારું કામ નથી, શાંતિથી ભજન કરે અને બાબાજી બધા, સમજ્યા? હા, ગુરુ મળવા જોઈએ તો સાચી પ્રેરણાથી તમને સહસ્ત્રાર ચક્ર સુધીનું જ્ઞાન તમને મળે તો તમે જવાય, બાકી ન જવાય બધા, સમજ્યા? નહીં તો પછી કોમામાં જતા રહેશો તો ક્યાંય મેળના નથી બધા. ન જ્ઞાન મળે, ન ભક્તિ થાય, ન કોઈ વસ્તુ થાય. માણસ પાગલ થઈ જાય. હા, એટલે વિચાર કરીને જ હાલવાનું બધા. કેવા ગુરુ બનાવવા, કેવા નહીં એ વિચારવું પડે બધા. આત્મજ્ઞાની છે, તત્વજ્ઞાની છે તો ગુરુ બનાવાય, નહીં તો ન બનાવાય. એમાં પણ દોષ લાગે ખરો? ગુરુ બનાવીએ એમાં દોષ લાગે ખરો? દોષ યોગ્ય પાત્ર ન મળે તો? હા, યોગ્ય પાત્ર મતલબ શિષ્ય ન મળતું હોય એમ. એટલે જ અમે વિચાર કરીને શિષ્ય બનાવવા પડે છે બધા. મેં એક પણ શિષ્ય નથી બનાવ્યો. શા માટે નથી બનાવ્યો? એનું કારણ કે પાત્ર નથી મારો. પાત્ર વગરનું મારે પીરસવું શું કરવા? જેમાં ભક્તિ નથી. જ્ઞાન, ભક્તિ હોય તો જ્ઞાન આવે અને જ્ઞાન હોય તો વૈરાગ આવે. તો પછી નકામો ને બધા. વૈરાગ ન આવે તો પછી જ્ઞાન બધું નકામો છે બધા, સમજ્યા?
એટલે મેં એક પણ શિષ્ય નથી બનાવ્યો એનું કારણ જ આ છે. અને મારી રીતના હું રહું છું અને મારી રીતના જિંદગી જીવું છું. મારાથી થાય એટલું હું કરું છું અને મારી રીતના ભક્તિભાવ ધ્યાન બધું કરું છું. બીજી ભક્તિની વાત કરતા હોય ને બાપુ, ભક્તિનું સ્વરૂપ અલગ અલગ કીધું. ગંગા સતી પાનબાઈ તો તેમણે વચનની વાત કરી, મીરાબાઈની વાત હોય તો આગમ નિગમની વાત કરી. આ બધાએ અલગ અલગ સ્વરૂપ આપ્યું છે. જો વચન વચન કી બે થી 72 ફેરાની વાત કરી છે, ઈંગલા પિંગલા સૂક્ષ્મણા 72 શ્વાસની નાડીની વાત કરી. આખું બંધારણ બાપુ સમજવું છે, સ્વેચ્છાએ તમારે હળવો સત્સંગમાં વાત કરતા ને એવી રીતે થોડું સમજાવો. અનુલોમ વિલોમ અને ઈંગલા પિંગલા એનું સાથે શું સંયોજન? હા, ઈંગલા પિંગલા કહો તો ભલે, અને આપણે અનુલોમ વિલોમ કહો તો બધું એક જ છે. બધા ભાષા ફેર છે, સમજ્યા? એક જાતની આપણે સ્વર કહેવાય, જમણો અને ડાબો સ્વર કહેવાય, ઈંગળા અને પિંગળા કહેવાય, સૂર્યનાડી અને ચંદ્રનાડી કહેવાય. એમાં સૂર્યનાડી જો ચાલે તો અગ્નિ તત્વ ઉત્પન્ન થાય આપણા શરીરમાં, અને ચંદ્રનાડી ચાલુ થાય તો શરીરને જ્ઞાન ઠંડક બધી રીતે મળે. પણ એટલી મને ખબર છે, નાડી વારાફરતી ચાલુ રહેવી જોઈએ. હા, અને નાડી જો ન ચાલુ થાય અને એક ને એક નાડી તમારી ચાલુ છે, કદાચ ઇનકેસ સૂર્યનાડી ચાલુ રહેતી હોય અને જો ચંદ્રનાડી ન ચાલુ થતી હોય કોઈ દિવસ 4-6 મહિના 12 મહિના ન ચાલુ થાય તો સમજી જવાનું કે એના દિવસો ભરાઈ ગયા છે, જિંદગીના દિવસો હવે ભરાઈ ગયા છે, એટલું સમજી લેવાનું. હા, બહુ વિચાર કરીને હાલવાનો છે. આ નાડી ઉપર તો આખી જિંદગી છે બધા. આ નાડી ઉપર જ આખી સૃષ્ટિની રચના થાય છે, એમ સમજો. આ દીકરા દીકરીનો જન્મ થાય છે એ પણ નાડી ઉપર જ થાય છે. નાડીમાં ફેરફાર થયો તો પછી દીકરો કે દીકરી જે આવે સ્વીકારવું પડે. કીધું છે ભગવાને એમ પણ કીધું છે કે ફળની આશા ન રાખીશ, કર્મ કરે. કર્મ કરીશ, જેવું તારું કર્મ હશે એવું તને ફળ મળશે. એ સૂક્ષ્મ રીતે બતાવ્યું છે. એ આ કર્મ નહીં, એ પોતાના અંદરના કર્મનું જ્ઞાન છે. બધું અંદરના કર્મની અંદર એ ખબર નથી, એટલે એને ભોગવવું પડે છે. બધા એને તો ભોગવવું પડે છે, પણ એની આવનાર પ્રજાને, દીકરા દીકરી એને પણ ભોગવવું પડે છે. હા, અને સામેવાળી વ્યક્તિ જ્યાં મેરેજ થાય, લગ્ન કરીને જાય, એને પણ ભોગવવું પડે છે બધા. કેમ કે નાડીથી જે દીકરો દીકરી ઉત્પન્ન થયા હોય અને તમારા ગુણ અને તમારો વિચાર એ બધું ગર્ભમાં પડ્યું હોય અને એ પ્રમાણે જો બાળક ઉત્પન્ન થયું હોય તો એમાં પછી એમ કહે છે કે અપંગ આવ્યું, આંધળું આવ્યું, બહેરું આવ્યું, મૂંગું આવ્યું. શા માટે? એ તમારા કર્મને આધીન છે. બધા એ જે તમે કર્મ કર્યા છે ને એ પ્રમાણે તમને મળ્યું છે એ ફળ વાળા. સમજ્યા? બાકી બીજાના કર્મથી નથી મળ્યું. નહીં કે બીજા કર્મ કરે અને તમને આ ફળ મળ્યું. નહીં, આ તમારું ફળ તમારે ભોગવવાનું છે. તમારું કર્મનું ફળ તમારે ભોગવવાનું છે. સમજ્યા? એટલે વિચાર કરીને જ પગલું ભરવું
એનું જ્ઞાન મેળવવું પડે, પછી બધું થાય બધા. હા, બાપુ અંદરના વૈરાગની વાત કરવી હોય. આપણે વાતો કરે છે બધા હા, વૈરાગની. અંદરનો વૈરાગ કેટલો હોવો જરૂરી? બહારનો વૈરાગ દેખાડે છે ખૂબ, મારે જોતું નથી, આ છે તે છે. સાચી વાત. અંદર વૈરાગ નથી વ્યાપ્યો. નથી આવતી બધા, દેખાડે છે બધા દુનિયામાં કે હું વૈરાગી છું, ફલાણો છું, ડુકરો છે. વૈરાગ, હા, માયા મોટી નાગણી બચ્ચા પોતાના ખાય, સાચી વાત. એમાંથી કોઈ ઉગરે તો મણિધર મોટો. મણિધર થાય બધા, સાચી વાત છે. પણ એમાં ક્યાં છે વૈરાગ? એટલે કશી જરૂર જ નથી એને બધા, એને માગવાની જરૂર નથી, સમજ્યા? કોની પાસે લાંબો હાથ કરવાની જરૂર નથી. કર લે ગુજરાન ગરીબી મેં, જે મળ્યું એમાં સંતોષ માનીને એમાં જીવન જીવવાનું છે, સમજ્યા? ન મળે તો કશો નહીં, મળે તો ભલે, ન મળે તો કંઈ નહીં, સમજ્યા? હા, વૈરાગ એને કહેવાય કે દુનિયાની નજરની અંદર સમદ્રષ્ટિથી, નાનો મોટો કોઈ બી હોય જીવ માત્ર સમદ્રષ્ટિથી જીવન જીવે, એનું નામ વૈરાગ કહેવાય. સમજ્યા? વૈરાગ્ય એટલે શાંતિ, પોતાની આત્માના કલ્યાણ માટે જે ભક્તિ કરે, કોઈની આશા રાખ્યા વગર, બસ મારે શું કરવું છે આટલું જ વિચારવાનું, બીજો શું કરે છે એનાથી કોઈ મતલબ નહીં. વાલા દુનિયા શું કરે છે એનાથી કોઈ મતલબ નહીં, બસ આટલું જ વિચારવાનું છે કે મારે શું કરવું છે મારા આત્માના કલ્યાણ માટે. એટલે જ હું આ સાધુ બન્યો છું. બાકી જન કલ્યાણ તો એના કર્મને આધીન છે. શું અમે ગમે એટલું બોલીશું અને એને જાગૃત કરવા માગીશું, પણ એને પોતાનો મનથી એમ કે મારે આ કામ કરવું છે તોય જાગૃત થઈ શકશે. હે, બાકી હું ગમે એટલું પ્રવચન કરવું કે ગમે એટલું કરવું તો કોઈ મતલબ નહીં. વાલા હા, બાપુ ખૂબ આનંદ આવ્યો સત્સંગમાં. આ વાણી રૂપી પુષ્પો અનેક લોકોને આનો લાભ મળશે. બાપુ આજે અમારા તીરથ દર્શનમાં આવ્યા, ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા પધાર્યા છો, બહુ આનંદ થયો. વાલા દર્શકોને પણ જે અમારા તરફથી જે નાનું મોટું જ્ઞાન મળ્યું હોય અને ભૂલ ચૂક થઈ હોય તો અમારા બદલ માફ કરજો. વાલા બીજું શું કરીએ.